ચોમાસાની ઋતુમાં પ્રથમ વરસાદે પાટનગર ગાંધીનગરને ધમરોળ્યા બાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર મીરાબેન પટેલની ત્વરિત કામગીરી। ચોમાસાની ઋતુમાં સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, ત્યારે સિઝનના પ્રથમ વરસાદમાં જ પાટનગર ગાંધીનગરની સ્થિતિ કફોડી બની જવા પામી હતી। ત્યારે પીવાના પાણીની પાઇપલાઇન, ગટર લાઇન સહિતના રોડ રસ્તાના આડેધડ ખોદકામ અને બાદમાં કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય પૂરણના અભાવે રવિવારે પડેલા પ્રથમ વરસાદમાં જ ગાંધીનગરના જાહેર માર્ગો તેમજ વિવિધ સેક્ટરના રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને પોલાણને કારણે અનેક જગ્યાએ મસમોટા ખાડા તેમજ ભૂવા પડવાને કારણે રાહદારીઓ અને ખાસ કરીને વાહન ચાલકોમાં ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે અનેક જગ્યાએ વાહનો ફસાઈ જવાના બનાવો પણ સામે આવ્યા હતા। ત્યારે સાથે સાથે જ વરસાદના કારણે વિવિધ જગ્યાએ નાની મોટી સમસ્યાઓ પણ ઊભી થઈ હતી। જો કે આ આપત્તિના સમયે ગાંધીનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિતના હોદ્દેદારો અને કાઉન્સિલરો ત્વરિત એક્શનમાં જોવા મળ્યા હતા અને રૂબરૂમાં સ્થળ ઉપર જઈને સ્થિતિનો તાગ મેળવીને પરિસ્થિતિને થાળે પાડવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા। ત્યારે મેયર મીરાબેન પટેલ તેમજ પદાધિકારીઓ દ્વારા ડિઝાસ્ટરના અધિકારીઓ તેમજ કર્મચારીઓને સાથે રાખીને સતત વિવિધ વિસ્તારોમાં તેમજ સેક્ટર 26 ગ્રીન સિટી ખાતે રૂબરૂ મુલાકાત લઈને નગરજનોની ફરિયાદ સંદર્ભે તાત્કાલિક નિવારણ કરવા તેમજ કોઈ પણ અડચણ ના પડે તે માટે અધિકારીઓને કર્મચારીઓને કડક સૂચનાઓ આપી હતી। રવિવારે વધુ વરસાદને ગાંધીનગરમાં વરસાદના કારણે વિવિધ સ્થળોએ ભૂવા પડ્યા હતા, જે સંદર્ભે મેયર શ્રી મીરાબેન પટેલે ધોળાકુવા અને સેક્ટર 3 ખાતે રૂબરૂ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવીને ત્વરિત કામગીરી કરવા તંત્રને કામે લગાડ્યું હતું। ઉપરાંત સેક્ટર 2 અને સેક્ટર 3 ખાતે રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લઈને નાગરિકો સાથે વાતચીત કરીને અધિકારી કર્મચારીઓ સાથે રાખીને તાત્કાલિક સમસ્યા દૂર કરાવી હતી। ત્યારે આ કામગીરીમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ સહિતના હોદ્દેદારો તેમજ સ્થાનિક કોર્પોરેટરો પણ સાથે રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।